મિત્રો, વર્ષની મહત્વપૂર્ણ એકાદશીઓમાંથી એક દેવશયની એકાદશી આ વખતે આવી રહી છે 6 જુલાઈ 2025 રવિવારના દિવસે। આ સૌથી મોટી એકાદશીઓમાંથી એક છે। આ એકાદશીથી કેટલાય ભક્તો ચતુર્માસનું વ્રત પણ કરવાનું શરૂ કરે છે। દેવશયની એકાદશી એટલે અષાઢ માસની શુક્લ પક્ષમાં આવનારી એકાદશી। આ દિવસે ભગવાન શ્રી હરિ યોગ નિંદ્રામાં શયન કરે છે, અને એ પણ પૂરા 4 મહિના માટે। તો ચાલો આ એકાદશી વિશે વિસ્તારથી જાણીએ, જેમ કે આ એકાદશી કયા દિવસે આવી રહી છે, ક્યારે શરૂ થશે, ક્યારે સમાપ્ત થશે, અને આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે, અને આ એકાદશીનું મહત્ત્વ શું છે। કેમ કે મહત્ત્વ જાણ્યા પછી જ તમે આ એકાદશીનું શ્રદ્ધાપૂર્વક નિષ્ઠાપૂર્વક પાલન કરશો। આપણા વૈદિક પરંપરાઓ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની જે એકાદશી આવે છે એને દેવશયની એકાદશી, દેવપોઢી એકાદશી, હરિશયની એકાદશી અને પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે। અને આ દિવસથી ચતુર્માસનો પ્રારંભ પણ થાય છે। અષાઢ શુક્લ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પૂરા 4 મહિના માટે યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે। આ વખતે આ એકાદશી આવી રહી છે 6 જુલાઈ 2025 રવિવારના દિવસે। એકાદશી તિથિ શરૂ થશે 5 જુલાઈ 2025 શનિવારના દિવસે સાંજે 6:58 અને એકાદશી તિથિ સમાપ્ત થશે 6 જુલાઈ રવિવારના રાત્રે 9:14। એકાદશી વ્રતનું પારણ કરવામાં આવશે આગલા દિવસે, એટલે કે 7 જુલાઈ સોમવારના દિવસે સવારે 5:30 લઈને 10:11 વચ્ચે। આ દિવસે સૂર્યોદયનો સમય રહેશે સવારે 5:29 સુધી। આ દિવસે બ્રહ્મ મુહૂર્ત રહેશે સવારે 4:08 લઈને 4:49 વચ્ચે। જો તમે પ્રાતઃકાળ ભગવાન વિષ્ણુની પૂજા કરતા હોય તો પ્રાતઃકાળ પૂજા માટે શુભ મુહૂર્ત છે પ્રાતઃકાળ 4:28 લઈને 5:29 સુધી। આ સમય દરમિયાન તમે સવારમાં ભગવાન વિષ્ણુની પૂજા કરી શકો છો। આ દિવસે સૂર્ય અસ્ત થશે સાંજે 7:23 અને સાંજની પૂજા માટે શુભ સમય રહેશે સાંજે 7:23 લઈને રાત્રે 8:23 વચ્ચે। આ દિવસે અભિજીત મુહૂર્ત રહેશે બપોરે 11:58 લઈને 12:54 સુધી, અને રાત્રે 9:28 સુધી વિશેષ સાધ્ય અને શુભ યોગ પણ રહેશે। એના વગર પુષ્કર યોગ પણ આ એકાદશી ઉપર બની રહ્યો છે, કેમ કે આ એકાદશી સૌથી મોટી એકાદશીઓમાંથી એક છે। આ યોગ બની રહ્યો છે રાત્રે 9:14 લઈને રાત્રે 10:42 વચ્ચે, અને રવિ યોગ રહેશે સવારે 5:56 લઈને રાત્રે 10:42 વચ્ચે। આ દિવસે રાહુકાળ રહેશે સાંજે 5:39 લઈને સાંજે 7:23 સુધી। આ પ્રકારે આવનારી દેવશયની એકાદશી વિશે એવું પણ કહેવાય છે કે જે ભક્તો આ એકાદશી પૂરી શ્રદ્ધા અને સંપૂર્ણ નિયમોનું પાલન કરે છે, અને જે વ્યક્તિ આ દિવસે ભગવાન વિષ્ણુની સુંદર પૌરાણિક કથા સાંભળે છે, તો એના પૂર્વજન્મમાં બધા જ પાપો નાશ થઈ જાય છે, અને એને પરમ ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થાય છે। અને આ જે એકાદશી છે, જે દિવસે ભગવાન હરિ પૂરા 4 મહિના માટે ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે, એના વગર આ સમયમાં બધા જ દેવી દેવતાઓ ભગવાન નારાયણના ચરણોમાં આશ્રય લે છે અને એમની સેવામાં વ્યસ્ત રહે છે। તેથી આ 4 માસને ચતુર્માસનો એ સમય કહેવાય છે, જ્યારે સાધકને આ 4 માસ વધારેમાં વધારે તેમની સાધના, જપ, તપ, દાન જેવા પુણ્યના કાર્યો કરવા જોઈએ। કેટલાય ભક્તો દેવશયની એકાદશીથી પ્રારંભ થનારા ચતુર્માસનું પણ પાલન કરે છે। કેટલીક જગ્યાએ આ ચતુર્માસનું પાલન પૂર્ણિમા તિથિએ કરવામાં આવે છે। આ એવા 4 મહિના છે જે સમયમાં તમને ભગવાન શ્રી કૃષ્ણ તેમની ભક્તિ અને સેવાનો સંપૂર્ણ અવસર પ્રદાન કરી રહ્યા છે। અને જો તમે થોડી પણ આ 4 મહિનામાં એમની ભક્તિ કરો છો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ છલકાવા લાગે છે। ચતુર્માસના આ 4 મહિના છે શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તિક। આ 4 ઋતુમાં વર્ષા ઋતુનો પણ સમય છે। જો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ 4 માસમાં પોતાના સ્વાસ્થ્ય અને શરીરનું ધ્યાન રાખવું જોઈએ, કેમ કે આ સમયમાં અનેક પ્રકારના મચ્છરો, જીવાણુ, કીટાણુ હવામાં ફેલાયેલા રહે છે। અનેક બીમારીઓ અને સંક્રમણ ફેલાયેલા રહે છે। તેથી આ 4 માસમાં ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, જેથી આપણું શરીર પણ સ્વસ્થ રહે। અને આ જ કારણ હતું કે આપણા બુદ્ધિમાન ઋષિઓએ
આ ચતુર્માસના વ્રત પાલનનું આરંભ કરાવી હતું. તો તમે પણ માનતા હશો કે આપણે વૈદિક સંસ્કૃતિ ધાર્મિક નહીં પણ વૈજ્ઞાનિક અને તાર્કિકી પણ છે. શાસ્ત્રોનું માનવું છે કે ચતુર્માસમાં કરવામાં આવેલું કોઈ પણ જપ તપ દાન અને પુણ્યના કાર્ય એ વ્યક્તિને 100 લાખ ગણું વધારે ફળ આપે છે. જે લોકો ચતુર્માસનો આરંભ એકાદશીથી કરે છે, એટલે કે દેવશયની એકાદશીથી લઈને કાર્તિક માસની દેવ ઉઠી એકાદશી સુધી કરે છે, અને કેટલાય લોકો આ ચતુર્માસનું પાલન અષાઢી પૂર્ણિમાથી પ્રારંભ કરે છે. તો જે જેવી રીતે વર્ષોથી કરતા આવ્યા હોય એવી રીતે તમે કરી શકો છો. દેવશયની એકાદશીનું મહત્ત્વ. દેવશયની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ ધન આરોગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. આ દિવસે ઉપવાસ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી ખાસ કરીને શનિ ગ્રહના અશુભ પ્રભાવથી રાહત મળે છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રતના પ્રભાવથી વ્યક્તિને ભગવાન વિષ્ણુની કૃપા મળે છે અને તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ વ્રતના નિયમોની વાત કરીએ તો આ વ્રતના નિયમો એકાદશીના એક દિવસ પહેલાં એટલે કે 10મી તિથિના દિવસથી જ શરૂ થાય છે. 10મી તિથિની રાત્રે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું જોઈએ અને રાત્રે ભૂમિ ઉપર શયન કરવું જોઈએ. પછી એકાદશીના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ અને સ્વસ્થ વસ્ત્રો પહેરવા જોઈએ. આ પછી ભગવાન વિષ્ણુનું વ્રત કરવાનો સંકલ્પ કરવો જોઈએ. મંદિરની સજાવટ માટે ઘરના મંદિરને સાફ સફાઈ કરો અને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને ગંગાજળથી સ્નાન કરાવો. તેમને પીળા વસ્ત્રો પહેરાવો અને સુંદર ફૂલોથી સજાવો. પૂજા સામગ્રી માટે પૂજા માટે ચંદન, તુલસીના પાન, અક્ષત, ધૂપ, દીપક, નૈવેદ્ય, પંચામૃત, ફળ અને પીળા ફૂલનો ઉપયોગ કરવો. પૂજા પદ્ધતિ વિશે જાણીએ તો ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે દીવો પ્રગટાવો અને ધૂપ, દીપ, ચંદન, ફૂલો વગેરે ચડાવવા. ભગવાન વિષ્ણુને નૈવેદ્ય તરીકે પંચામૃત અને ફળ અર્પણ કરવો. વિષ્ણુ સહસ્ત્રનામનો અથવા વિષ્ણુ સ્ત્રોતનો પાઠ કરવો. પછી દ્વાદશીના દિવસે એટલે કે બારસના દિવસે વ્રતનું પાલન કરવામાં આવે છે. તો બારસના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી ફરીથી ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવી અને વ્રત ઉપવાસ દરમિયાન કોઈ પણ ભૂલચૂક તમારાથી થઈ હોય તો 2 હાથ જોડીને પ્રભુ સામે માફી માંગવી. ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરી કોઈ બ્રાહ્મણને ઘરે બોલાવી ભોજન કરાવવું અથવા તો તેને ભોજનની કાચી સામગ્રી પણ આપી શકો છો. પછી શુભ મુહૂર્તમાં તમે વ્રતનું પારણ એટલે કે ઉપવાસ ખોલી શકો છો. તો વાત કરીએ વ્રતના પારણની શુભ મુહૂર્તની. તો જુઓ, દ્વાદશી તિથિ પ્રારંભ થાય છે 6 જુલાઈ રવિવારે રાત્રે 9:14 અને દ્વાદશી તિથિ સમાપ્ત થશે 11 જુલાઈ સોમવારે રાત્રે 11:10. તો એકાદશી વ્રતનું પારણનું શુભ મુહૂર્ત તમને પ્રાપ્ત થાય છે 7 જુલાઈ સવારે 5:37થી લઈને 8:16 સુધી. એકાદશીના વ્રતમાં પારણનું ખૂબ જ વિશેષ મહત્ત્વ હોય છે, તેથી પારણનું શુભ મુહૂર્તને ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. તો આશા કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સગા સંબંધીઓ જે પણ દેવશયની એકાદશીનું વ્રત રાખતા હોય એમને આ વિડીયો શેર કરી લેજો. અને આ વ્રતની કથા પણ અમારી ચેનલ ઉપર અપલોડ થઈ જશે, એ તમે ચેનલના વિડીયો જઈને જોઈ શકો છો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.